અમે કાલ રાજકોટ ગયા હતા કેમ કે નવો સ્ટોક લેવા ફૂલ સ્ટોક આપણે આવી ગયું છે તો ફૂલ સ્ટોક થઈ ગયું છે ને ફેશિયલ આ બધું રનિંગમાં પહેરવાની વધારે આઈટમ લીધી છે તો આનું કાપડ મને ગમ્યું ને તો મેં કીધું આ તો એક તો હવે આટલા ટાઈમથી નથી એક કંઈ રાખ્યું તો આ એક તો હું જ રાખી લઉં સાહેબને પૂછશી કે તમે શું કરો છો અમે તમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ તો પ્લીઝ તમારી ઓડિયન્સને કહો કે તમે આરું શું કામકાજ ચાલે છે 30,000 નો ધુંબો આપ્યો છે આવો માલ લીધા રાખે છે વેચા રાખે છે ગરા ગાયવા રાખે છે દુઃખની વાત ચાલુ કરી દીધી ભાઈ અરે સાહેબ તમારું કામ જોઈને તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ પછી તમને સીધો આ બોર્ડ અહીંયા અમારે ડેલે બતાવી જશે તમને જો તો આપણો મસ્ત આપણો બોર્ડ અહીંયા છે અને હા અને તમને છે ને આમની કોર આવશો ને તો તમને થાંભલા આગળ બોર્ડ દેખાશે એ બોર્ડ જોઈને તમે સીધા આ શેરીમાં વળશો ને એટલે આ મોટો બોર્ડ તમને અહીંયા બતાવશે અને આપણે જે વેરાયટી વેચાય છે એ બધું આપણે લખ્યું છે અને આપણે કોન્ટેક નંબર લખ્યા છે અહીંયા જેમ કે જેને લેવાનું હોય તો આપણે આ કોન્ટેક કરે अस्सलाम वालेकुम કેમ છો તમે મજામાં જશો તો હાલો હું તમને બતાવું જો અમે કાલ રાજકોટ ગયા હતા કેમ કે નવો સ્ટોક લેવા અને બધું આપણે આ સતરંગીની જરી ખરીદી કરી લીધી અને પછી તો તમને માલ તો આ બતાતું હશે ફૂલ સ્ટોક આપણે આવી ગયું છે તો ફૂલ સ્ટોક થઈ ગયું છે ને ફેશિયલ આ બધું રનિંગમાં પહેરવાની વધારે આઈટમ લીધી છે તો અમારા રવભાઈ આવી ગયા છે બારે ગયા હતા ઘડીક વાર એટલે તો બસ આવી રીતે છે કોઈ આપણે આવે ને તો જો આવી રીતે આપણે પાથરેલું છે કેમ કે કપડાં ખરાબ ન થાય ને બેસવાવાળાને મજા આવે એ રીતે બધું આપણે સવાર કામકાજ કરી અને આવું બધી રીતે હું પાથરી દઉં અને અસલ જો આવી બે સતરંગી લીધી આપણે 300-300ની આવી કા તો બીજી તમને બતાવું એક આ કલર લીધો અને આપણે એક આ કલર લીધો તો બસ આપણે થોડું ઘણું કામ આ બધું કરી છીએ તો થોડું ઘણું આમ મજા આવે બેસવામાં ને જી આવે અને માલ બતાવવામાં આપણો માલે બગડે નહીં અને એને બસવામાં મજા આવે એ રીતે તમારા ભાઈ પાછા આવી ગયા ક્યાં ગયા હતા આપણે પૂછી ક્યાં ગયા હતા ભાઈ બારે ગયા હતા અને હા આજે મેં પહેર્યું છે એ આપણા આનું જ છે દુકાનનું કઈ કે ઘરનું માલનું કઈ તો આ બધું એ મસ્ત આનું કાપડ મને ગમ્યું ને તો મેં કીધું આ તો એક તો હવે આટલા ટાઈમથી નથી એક કંઈ રાખ્યું તો આ એક તો હું જ રાખી લઉં તટામાં જો આપણે પહેરી લીધું છે તો આ જલ્ફીના બેન લેસન કેમ નથી કરતા તમે કાંઈ નહીં આજે હે ને ટેસ્ટ હતી ને એટલે મારે વાંચવાનું છે એક પાઠ વાંચાઈ ગયા બે બાકી છે અને આપણે આ શું 15મી ઓગસ્ટની શું તૈયારીઓ આલે છે એમાં છે ને હું ડાન્સમાં રહી છું તો ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે ઓલા ઠેકડી કરતી હતી હા તો તું કાલે રવિવાર છે ને તો મારે નાની વંદનાએ જવાનું છે હા 10 થી 12 ત્યાં પ્રેક્ટિસ કરવાની છે રજા નથી એટલે બાકી બધાની રજા છે જે ભાગ લીધો હોય ને એની રજા નથી એવું છે તો કાંઈ નહીં મેં કીધું તમને પેટ્રિસમાં કેટલું આવડી ગયું કે એમને આવડી ગયું અડધું બાકી છે હા અને છે ને એમાં એવું છે કે એ જે પેટ્રિસ કરતી હતી ને એમાં તો મને લાગે છે પડવાની જ છે કેમ કે એ છે ને કાંઈ કામ કર્યું ને આમ કાંઈ સ્ટન્ટ હતું આ સ્ટન્ટ કરે જો આ 15મી ઓગસ્ટે સ્ટન્ટ કરે છે તો હવે એ બેન હવે શું કરે છે મેં કીધું જોજે મેં અહીંયા પૂછી લેજે અમને જોવા અહીંયા બોલાવશે કે નહીં કાંઈ વિડીયો કે ઉતારવા દેશે કે નહીં તો હવે શું કહે છે હવે પૂછીને કહેશે એ કે તો આવું બધું હાઈલા રાખે છે ને નિશાળની તૈયારીઓ અને બીજું તો અટારમાં લેસન એનું ઓછું હતું તો આજે બપોર સુધી કર્યું અટારમાં મારી દીકરી આટા મારી છે ફરિયામાં થોડો ઘણો માલ સકેલવાનું કોઈ જોવા કરવા આવે ને તો માલને એ બધું અમે દેતા હોય આમ જો આ મારો છોકરો છે ને ઓલા સામે બિચારા છોકરા બેઠા છે હમણાં ભાડો નવા આવ્યા છે ને એને શું કરે છે એટલે ઓલા બિચારા જોવે ને તો પોતે સંતાઈ જાય ત્યાં શું અને બસ અમારે આવી રીતે આખો દી હાઈલા રાખે છે તમારા સાહેબ શું કરે છે જોઈ શું હાલે છે સાહેબ તો અમે છે ને સાહેબને પૂછશી કે તમે શું કરો છો અમે તમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ તો પ્લીઝ તમારી ઓડિયન્સને કહો કે તમે આરું શું કામકાજ ચાલે છે મારું કામ આવે એડિટિંગનું હું એડિટિંગમાં નવરો જ નથી થતો અને કાલે શું કામ મેં કરાવ્યું કાલે પૈસા ખર્ચા કરાવ્યા
પણ 20-25-30 હજારનો ધુંબો આપ્યો છે. આવો માલ લીધા રાખે છે, વેચા રાખે છે, ગરાગ આવ્યા રાખે છે. અને ગરાગ આવે છે કે નથી આવતા? ગરાગ આવે છે ફૂલ, રીલું બનાવ્યા રાખે છે, રીલું વાયરલ થાય છે, ગરાગ અહીંયા ઢગલો થાય છે અને હું અહીંયા એડિટિંગ કરીને હેરાન થાઉં. આ લોકો સવારમાં બિચારા ધંધો કરતો હોય. કેટલા વાગે કહું? 4 વાગે ઉઠે માર ઘરવાળો. 4 વાગે 4 વાગ્યાથી ને એનું કામ રિક્ષા ખેંચીને 12:30-1 વાગ્યા સુધી થાય નહીં, ધંધો કરી લે. પછી એ આજુબાજુના ગામડામાં કે છેટા રાજકોટ કે જામનગર નીકળી જાય ને તો બપોર 4-5 વાગી જાય. અગર બપોર પછીનો આખો ટાઈમ એનો છે ને આ એડિટિંગમાં. કેમ કે હવે તો અમારે વધી ગયું છે કામ. કેમ કે પ્લસમાં કાં ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી નવી છે. હા, એક નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તો એમાં બધા ડ્રેસની રીલું નાખી છે અને મારી કાંઈ ચિંતા જ નથી. અને કોથળા જેવો કરી દે રીલું બનાવીને. આ તો દુઃખની વાત ચાલુ કરી દીધી ભાઈ. અરે સાહેબ, તમારું કામ જોઈને તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ. એમ નહીં, જો એમાં કામ વધી ગયું. એમાં એવું કે હે ને કાલેનો આખો ધંધો હે ને ખાડા જ થયા રાખ્યો. હા, ઉફારા કે ને ઉફારા જ લીધા રાખે. શું કહું? કેમ કે આખો દિવસનો ધંધો જવા દીધો. હા, રાજકોટ ગયા ને વાં ગયા ને ઓલી જગ્યા લઈ જાઓ ને વાં લઈ જાઓ એટલે આખો દી કોથળા જેવા થઈ ગયા, થાકીને હુઈ ગયા. ખાવાનો હોત ન રહી એમને. હા, એ તો આયેલા રાખીએ. આના આગળ માઇક રાખશે ને તો ઈ ચાલુ થઈ જાય હે, કાંઈ વાંધો નહીં. પણ એ તો આયેલા રાખે. જિંદગી હે, આને તો જિંદગી કહેવાય. બધા એમ કહું ને કે બધા એમ કે ને સંસાર શું, આને સાચો સંસાર કહેવાય. કા એ જ કહેવાય. પણ આમાં હે ને નવરા જ નથી થતા. એ સારું છે, ઉપરવાળાની દયા હે. અને આપણે પહેલે તો અલ્લાહનો લાખ શુકર કહેવાય કે નવરા થવા જ ન જાય ભાઈ. ઓલા નથી કહેતા નવરા નખોટ. હા, પૂરું શું બોલું? નવરા નખોટ વારે ક્યાંક ઓટે જઈને પંચાયત કરવું, એના કરતાં આપણે આપણામાં જ મશગુલ રહેવા જોઈએ. ભેગા મારા છોકરા જે બધાને માણા રાખવા પડે ને. 2-3 અમારા છોકરા કા બેન તમે દુકાનનું કામ કેમ સંભાળી લીધું ને અડધું પણ એક ટીપનું આપણે એમ કહીને કે ઓલા લેતી દેતી અમારા બેન કરે. અને બીજું અમારા આ સાહેબ માલ દેખાડવાનું કામ કરે. માલ આપણે ઘા કરી પછી મમ્મીને ખીજાઈ ખાધી પણ આપણો હોમું પડી જાય છે. રિસાઈ ન જાતા. અમાર દુકાન તમારા ભરોસે છે, રિસાઈ નહીં જવા. અરે ના, પછી છેલ્લે એવા ખારા થાય આપણે હોમું પડી જાય. એવું લાગે કે આ બધું નથી કરવું. દાદા એવું ન કરતા. તો બેન આવા તે ડિટેલ લઈ લેશે. તો અમારા બેન અને હા એમાં છે ને ઓલી બીજા જોવા જે બેન ને મારા છોકરો હે ને આવો જો દેખાય ઈ ને તા બાલનો ઘા કરે. ઓલે બે પૂછવા તો દે કે ભાઈ તા એમ કે ને કે આમાંથી દેખાડો કે આમાંથી દેખાડો. તો મેં ભાઈ તું દેખાડજે. આ તો આવ્યા ને ભેગા ઓલા બધા બેઠા ને તા તો ઘા માલનો એમ ઘા થઈ જાય હો. એટલે વાંધો નથી આવતો. જો મારે આ બધા છે ને એટલે મારે આ કામ સહેલું પડે છે. અકર તો થાકી જાય ભાઈ. આપણે ઘરનું અને બહારનું ન પોગાય, પણ આ છોકરાઓના લીધે મારે એ વાંધો નથી આવતો. અને અમારા સાહેબના લીધે વાંધો નથી આવતો. કા અને આમાં છે ને છોકરા આપણે કંઈક શીખે અટાણથી હિસાબ કિતાબમાં. અને આ માલ આવી રીતે માણા ને આપણે આવતા હોય જાતા હોય વાણી અને બધી રીતે શીખવા મળે. એમ કહો ને કે આપણે જે કામ કરીએ એમાં થોડું ઘણું શીખતા તો હોય ને એટલે આખો દી અમારે બસ જ આવી રીતે ટાઈમ વહી જાય છે. તો બસ ને હા, મારું નવું બોર્ડ છે ને મસ્ત કરાઈ આવ્યા છે. ભલે ગમે એમ કહી પણ બોર્ડ 1 નંબર કરાઈ આવ્યા હો. કોણે બનાવ્યું? તમે 1 નંબર બોર્ડ મસ્ત બનાવ્યું છે. હું તમને બતાવીશ. અને એક તો આપણે અહીંયા બજરંગ પાનની દુકાન છે ને અહીંયા શેરીમાં રહી. હા, અહીંયા શેરીમાં તમને દેખાઈ જશે. અને બીજું અમારા ડેલેમાં તમે આમાં આવશો ને મસલ બોર્ડ બનાવ્યા છે. તમારા સાહેબ કહેશે ક્યાં ક્યાં રાખ્યું છે અને બહુ મસ્ત બોર્ડ બનાવ્યું. એ કામ તમે સારું કર્યું. આપણે ક્યાં રાખ્યું છે બોર્ડ? એક તો બજરંગ પાનવાળી શેરીમાં રાખ્યું, જ્યાંથી આપણું ઘરની શેરી આવે એ. અને બીજું આપણા ડેલામાં લગાડેલું છે. એટલે કોઈ પણ આવશે ને
એને ધ્યાન પડી જશે. આપણે આમથી આવતા હશે ને એ બધાને ધ્યાન પડી જશે, તરત આ દેખાઈ જાય. આનેથી નામ તમે સેજાવું તમારે ગોતવું નહીં પડે. તમારામાં ડેલો રહ્યો ને ત્યાં તમને અસલ ચોંટાડેલું છે તો સીધો તમે ડેલો ગમે તે એની ટાઈમ છે ને આપણે સવારથી લઈને 9 વાગ્યા સુધી તમે આવી જાઓ તો અહીંયા તમને આ દેખાઈ જ જશે અમારે. તો જેને પણ આવવું હોય ને તો આપણે કાલાવડ શીતલા કોલોની, જામનગર રોડ અને બજરંગ પાનવાળી શેરીમાં. તો અહીંયા તમને અમારી આવી દુકાન નાનકડી ઘરમાં છે અને નવો સ્ટોક છે અને બધુંય ઘરમાં પહેરાય. આપણે ફ્રી સાઇઝના લહેંગાથી માંડીને બધુંય તમને આમાં બતાવી ન શકું. પછી તમને આમાં ઇન્સ્ટાગ્રામ ને બધું હું તમને આવી રીતે મેન્શન કરી દઈશ. તો ત્યાં તમે જાશો તો તમને ત્યાંની માલની બધી અપડેટ તમને દેખાશે. તો પછી મળીએ. તો હાલો તમને જો મારા રોડ માથે જે બોર્ડ લગાડ્યું છે એ તમને બતાડું અને પછી તમને બતાડીશ અમારા ડેલામાં જે બોર્ડ માર્યો છે એ. તો હાલો તમને કહી તો જો તમને બતાવી દઉં. તમે આમનીકો રોડ માથેથી આવશો ને, આપણે આ સીધો જામનગરનો રોડ પડે. આમનીકો જાઓ તો તમે રાજકોટ, આમનીકો જાઓ જામનગર. તો પછી સીધી આ શેરી આવશે, બજરંગવાળી પાનવાળી શેરી કહેવાય છે. પછી તમને સીધો આ બોર્ડ અહીંયા અમારે ડેલે બતાવી જશે તમને. તો જો હવે તમે અહીંયા આવો એટલે તમારે સીધી નજર અહીંયા પડે. તો આપણો મસ્ત આપણો બોર્ડ અહીંયા છે. અને હા, અને તમને છે ને આમની કોર આવશો ને તો તમને થાંભલા આગળ બોર્ડ દેખાશે. એ બોર્ડ જોઈને તમે સીધા આ શેરીમાં વળશો ને એટલે આ મોટો બોર્ડ તમને અહીંયા બતાવશે. તો કેવો બોર્ડ લાગ્યો તો કમેન્ટમાં કહેજો, સારો છે કે નહીં. અને આપણે જે વેરાયટી વેચાય છે એ બધું આપણે લખ્યું છે અને આપણે કોન્ટેક નંબર લખ્યા છે અહીંયા. જેમ કે જેને લેવાનું હોય તો આપણે આ કોન્ટેક કરે અને એડ્રેસ ને બધું આમાં જ આપી દીધું છે. અને જો વટારમાં રઉફ ને છોકરા રમે છે ના જ તમે રમતા રમતા બિચારા તડકો એવો છે નથી પવન, કેમ કે હમણાં જરીક ઝાપટ આવીને વહી ગયું વરસાદ. નામ જોવો તમે દબળ જેવું થઈ ગયું છે. તો આ બોર્ડ કેજો કેવું લાગે છે, મસ્ત બનાવી આપ્યો ને એવો જ બોર્ડ છે. આ આડો છે અને ઓલો ઊભો બોર્ડ છે જે તમને અહીંયા થાંભલા આગળ દેખાશે. તો આપણે આ બોર્ડ બનાવ્યું છે મસ્ત. હવે આપણે આમાં કામમાં પડી ગયા ભાઈ, એવું છે. હવે આપણે ઓમ નાનું મોટું તો આપણે કરતા હતા, હવે મોટું કરી નાખ્યું એમ. પણ આપણે જો આમ નામ આ જે આપણે પહેર્યું છે ને મસ્ત લાગે છે ને એકદમ ખુલતું, એ આપણી શોપનું જ છે. એમ કહો ને મારી નાની શોપ છે હો, અટાણમાં તો પછી મોટી કરીશ. એટલે આવું બધું છે. ગમે એવી આપણી દુકાન. હાલો તમને બતાવી મારી દુકાન. અમારા ગ્રાહક આમને આમ આવતા જ હોય છે. હાલમાં હજી મેં ખાવાનો ટાઈમ ન મળ્યો. પછી મેં આને એકને અલ્ફીનાને મારે બારે જમવાનું હતું. પછી મારે રઉફને એ તો જમ્યું નથી કે મમ્મી પછી. તો જો આવી રીતે ચાલુ. હજી જ હમણાં મારા 2 આવી રીતે કોટ સેટ લઈ ગયા, બાંધણીનો ડ્રેસ લઈ ગયો અને આજે પાછો મારા 2 બાંધણીના ડ્રેસ ઓનલાઈન બુકિંગ થઈ ગયા. અને બસ આવી રીતે આપણે છે. તો જો આ બધી આપણી નવી ખરીદી હાઈલા રાખે છે. સવારનું વહેલું કામ કરીને આપણો જો સ્ટેજ આમ છે ને બધું પાથરીને રાખી દો એટલે આપણા લુગડાને કાંઈ બગડે નહીં. આ રીતે જ છે. તો બસ કેવું લાગ્યું અમારો જો વ્લોગ અને અમારો આ માલ અને અમારો બોર્ડ એ કમેન્ટમાં કહેજો. અને હા, તમે દુઆ કરજો થોડુંક અમારું હાઈલા રાખે આમને આમ. અને બસ આપણે ચાલુ કર્યું છે અલ્લાહના ભરોસે. તો અલ્લાહ જ છે માલિક, આપણે બધું દેવાવાળા. તો બસ એના આગળ દુઆ કરી અને તમે પણ દુઆ કરજો. બસ હવે આ જોઈ લો આપણો શોપ. અને હા, વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો. આપણું પહેલું યુટ્યુબ અને પછી આપણું આ શોપ આવી જાય અને પછી બધું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. ખુદા હાફિઝ.